ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નેક્સ્ટ વાત કરી છે વસ્તમના સિનોનિમ્સ વિશે. તો વત્સનાભ એનો મતલબ શું છે? વત્સાન નભ્યતિ હિંસાયામ. વત્સાન એટલે કે જે બાળકો છે, નભ્યતિ એટલે કે જવાબદાર છે, હિંસા માટે એટલે કે મૃત્યુ માટે, બાળકોના મૃત્યુ માટે જવાબદાર છે. કેમ? કારણ કે આ જે છે ગમે ત્યાં ઉગેલા હોય અને બાળકો જાય, બાળકોને મૂળ જે છે થોડું સ્વીટ લાગે એટલે બાળકો શું ખાઈ જાય. એમને એવી બુદ્ધિ ના હોય, એમને એવી બાળ બુદ્ધિ હોય કે ભાઈ આ વસ્તુ ખવાય, આ વસ્તુ ના ખવાય. કારણ કે બાળક જે છે ગમે ત્યારે કોઈ વસ્તુ હાથમાં આવે તો પહેલાં એને મુખ તરફ લઈ જશે, કારણ કે એને એક પ્રકારની પોષણની જરૂર છે. તો એના માટે બાળકોના મૃત્યુ માટે જવાબદાર છે. સ્વેડ એટલે કે કુટિલ છે, યુઝડ બાય એવિલ પીપલ. ઓકે. પછી વસ્તનાગ પણ કહે છે, કારણ કે હુડ ઓફ ધ સ્નેક જેવું લાગે છે એટલા માટે એના ફૂલો. બીજું વિષ કહે છે, કારણ કે એ તો છે જ. અમૃત કહે છે, મે પ્રિવેન્ટ ડેથ ઇફ યુઝ પ્રોપરલી. જો વસ્તનાભનો ઉપયોગ પ્રોપરલી કરવામાં આવે તો એ જે છે ડેથ પણ પ્રિવેન્ટ કરી શકે છે. ટાઈપ ઓફ વસ્તનાભની અંદર શું છે? કૃષ્ણાભમ, કપિસમ, પાંડુ, વર્ણતા ત્રિવિધો મત. 3 પ્રકાર છે: કૃષ્ણાભ, કપિસ અને પાંડુ. વસ્તનાભ વિશેષણ ક્રમણ ગુણવત્તા, એટલે કે જેમ જેમ આમજી એમ શું વસ્તનાભની વિશેષતા વધતી જાય છે. બ્લેકિશ છે, યલોઇશ છે અને પેલ કલર છે. પેલ કલરવાળું જે છે એ બેસ્ટ છે. ઓકે. તો જે પાંડુ છે એ બેસ્ટ છે. કૃષ્ણાભમ, કપિશમ, પાંડુ, વર્ણતા ત્રિવિધો મતમ. વસ્તનાભ વિશેષેણ ક્રમેણમ ગુદમ ઉત્તમ. જેમ ક્રમ આગળ જાય એમ શું થાય? ગુણની વૃદ્ધિ થાય છે. એક્સેપ્ટેબલ પ્રોપર્ટીઝ તો સ્થૂળ હોય, જે સ્નિગ્ધ હોય, ગુરુ હોય, નવું હોય, ફળ જેનું પાકી ગયું હોય એ આપણે કલેક્ટ કરવાનું છે. કીટાદ્ય અભિક્ષદેવ એટલે કીટાણુથી ડિકમ્પોઝ ના થયેલું હોવું જોઈએ એવા રૂટ આપણે કલેક્ટ કરવા જોઈએ. શુડ બી થિક ઇન નેચર, અનચિયસ, હેવી, નોટ ટુ કોલ્ડ, and should be collected after proper ripening of fruit and should not be contaminated or decomposed by any type of insect. હવે એને શોધનની જરૂર છે કે નથી એ આપણે અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.